છો કે જે કાયદાનું પાલન નથી કરી રહ્યા તે ઈસમોને કાયદાનો પાઠ ભણાવવા માટે ઉઠક બેઠક છે તે પોલીસ દ્વારા કરાવવામાં આવી રહી છે અને આજે ઘટનાની અંદર જે 7 ઈસમો છે તેમને નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જો તમને ડોન બનવાના અભરકા હોય તો કાઢી નાખજો। ગૃહમંત્રી કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એટલે કાયદો શીખી જજો, નહીંતર તમને પણ મૂર્ખા બનવું પડશે અને આવી ઉઠક બેઠક કરવી પડશે। જે લોકોને ડોન બનવાના અભરકાવા દિવસોમાં જાગ્યા છે તેઓ પણ આ વિડીયો જોઈ લો, નહીં તો તમારા પણ ભવિષ્યમાં આવા હાલ થઈ શકે છે। થોડાક દિવસ પહેલાં ભાવનગરના જે વડવા પાદરા વિસ્તાર છે, દિવાળીનો પર્વ હતો અને દિવાળીના પર્વના સમયે કેટલીક લારીઓ ત્યાં ઊભી હતી, ત્યારે કેટલાક અસામાજિક તત્વો જે વિસ્તારમાં દબદબો કરવા માંગતા હતા, પોતાની ઓળખ ડોન તરીકે કરવા માંગતા હતા, તેઓ આજે ગરીબ લારી ચાલકો છે તેમની લારી ઉપર નુકસાન પહોંચાડે છે, ઈંડાની લારીઓ ઊંધી વાળી દે છે। આ ઘટનામાં જે લારી ચાલકો છે તેમને ખૂબ આર્થિક નુકસાન પણ સહન કરવું પડે છે। આ બાદ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક નીલમબાગ પોલીસ ઘટના સ્થળે પહોંચે છે ને આજે ડોન તરીકે ઓળખવાની છાપ વડવા પાદરા વિસ્તારમાં જે આતંક મચાવનારા જે લુખ્ખાઓ છે, અસામાજિક તત્વો છે, જે ગરીબોના વસ્તુઓને નુકસાન પહોંચાડી રહ્યા છે, તેમને પોલીસ પછી સમજાવે છે કાયદાનો પાઠ। જી હા, એ જ આરોપીઓ છે કે જે 2 દિવસ અગાઉ દિવાળીના પર્વે લારીઓ ઊંધી કરીને પોતાની જાતને એવું સમજી રહ્યા હતા કે અમે બહુ શૂરવીરતાનું કામ કર્યું છે, અમે યુદ્ધ જીતી લીધું છે ને આ હવે મુર્ગા બનતા નજરે પડ્યા છે। દ્રશ્ય સામે આવ્યા છે કે આરોપીઓ છે તેમને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે નીલમબાગ પોલીસ છે તે સ્થળ ઉપર લઈ ગઈ છે। વડવા પાદરા જે વિસ્તાર છે જ્યાં લારીઓ આ આરોપીઓએ આ કથિત ડોનો જે કહેવાય છે તેઓ દ્વારા જે લારી ઊંધી વાળવામાં આવી હતી, હવે તેમને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે ને હવે મુર્ગા બનીને તેઓ ઉઠક બેઠક કરી રહ્યા છે, માફી માંગી રહ્યા છે। પરંતુ હવે ભાવનગર પોલીસે પણ સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે તમે જો દાદા બનવા નીકળ્યા હોય, ડોન બનવા નીકળ્યા હોય તો પછી મુર્ગા બનવાની પણ તૈયારી રાખજો, કેમ કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીંતર વરઘોડો તો નીકળશે। થોડાક સમયથી જે ગુજરાતમાં જે રીતે કાયદાનો ભંગ કરનારા, કાયદો વ્યવસ્થા હાથમાં લેનારા લોકો છે તેમની જે પોલીસ દશા કરી રહી છે, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખુલ્લી છૂટ પોલીસ અધિકારીઓને આપી દીધી છે, તેના કારણે હવે જોવાનું એ છે કે આ વરઘોડા નીકળ્યા બાદ પણ અસામાજિક લુખ્ખા તત્વો છે તે શાનમાં સમજે છે, તેમની શાન ઠેકાણે આવે છે કે હજુ પછી આ લોકો પોલીસની આ કાર્યવાહીને ગણકારશે નહીં, તેના ઉપર સૌથી મોટો સવાલ છે। પણ જે રીતે ડોન બનવા નીકળેલા આ લોકો છે તેમની પોલીસે હવા કાઢી છે અને તેમને કાયદાનો ભાન કરાવ્યો હોય અને ઉઠક બેઠક તે સ્થળ ઉપર કરાવી છે, તે દ્રશ્ય પણ સામે આવ્યા છે। ભાવનગર શહેરમાં અવારનવાર કાયદાની વ્યવસ્થાની સ્થિતિ છે તે વિવાદમાં રહેતી હોય છે, પરંતુ જ્યારથી નવા ભાવનગરના એસપી બન્યા છે નીતિશ પાંડે, ત્યારથી કાયદા વ્યવસ્થા કંટ્રોલમાં છે, ખૂબ સારી કામગીરી તેમની કહેવાય રહી છે। એ રીતે તેઓ અસામાજિક તત્વો સામે બંધ પોકારી રહ્યા છે, સપાટો બોલાવી રહ્યા છે અને તેના જ ભાગરૂપે જે લોકો લુખ્ખાઓ બેફામ બન્યા છે તેમના હવે સકંજામાં લેવાના પ્રયાસો ભાવનગર પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।